Brought to you by Skill Fantasy. स्किल फैंटेसी पे जीतो लाखों के कैश प्राइजेस। क्रिकेट का असली मजा अब सिर्फ देखने में नहीं, स्किल फैंटेसी के साथ खेलने में है। डाउनलोड करना तो बनता है। પત્નીના ત્રાસથી યુવકે ગુમાવ્યો જીવ। મામા સાથે મળી હેરાન કરતી પત્ની। જૂનાગઢમાં 32 વર્ષના એક યુવકે લગ્નના 25 દિવસમાં જ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે। લગ્નના થોડા દિવસોમાં જ તેની પત્ની પિયર ચાલી ગયા હતા। ત્યારબાદ તેને મનાવવા છતાં તે પાછી આવી ન હતી। યુવકને ઘર જમાઈ બનાવવા માટે પત્ની દબાણ કરતી હતી। યુવકે સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે કહ્યું છે કે આ છોકરીએ અને તેના મામાએ મળીને મારી જિંદગી બગાડી નાખી છે। એને સજા નહીં મળે ત્યાં સુધી મારી આત્મા ભટકતી રહેશે। પિયુષ ગોહિલે પોતાના જીવનનો અંત લાવતા પહેલાં 5 મિનિટનો વિડીયો બનાવ્યો, જેમાં યુવકે પોતાની પત્ની અને પત્નીના મામા વિજય દુર્લભજીભાઈ સોલંકી સામે ગંભીર આક્ષેપ કર્યા છે। વિડીયોમાં પિયુષ જણાવે છે કે તેણે આ મોટું પગલું ભર્યું છે અને આ માટે તેની પત્ની અને તેના મામો જવાબદાર છે। રડતા રડતા યુવકે પોતાની આપવીતી જણાવી હતી। યુવકે જણાવ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજો। લગ્નના થોડા દિવસોમાં જ આ છોકરીએ મારી જિંદગી બગાડી નાખી છે। હું મારા સગાવાલાઓને વિનંતી કરું છું કે મારા માતા પિતાને સાચવજો। તસવીરમાં દેખાતો આ શખ્સ મૃતકના પત્નીનો મામો છે, જે ભાણી સાથે મળીને યુવકને માનસિક ત્રાસ આપતો હતો, જેના કારણે યુવકને જીવ ગુમાવવો પડ્યો। પોલીસે આરોપી મામાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે। પોલીસે સ્યુસાઇડ નોટ અને વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે। કે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા અઠવાડિયે પિયુષભાઈ રાજુભાઈ ગોહિલ નામના 32 વર્ષના યુવાને પોતાની પત્ની ચાંદનીબેન અને તેના મામા સસરા વિજયભાઈ દુર્લભજીભાઈ સોલંકીના ત્રાસને લીધે ઝેરી દવા આપી અને આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે દાખલ કરતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું। બનાવ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો મોતનો ગુનો દાખલ કર્યો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવેલી। આ તપાસ દરમિયાન મૃતક પિયુષભાઈ પાસેનો મોબાઈલ ફોન અને તેને જાતે લખેલી સુસાઇડ નોટ આ વસ્તુ છે તપાસના કામે કબજે કરવામાં આવેલી, જેમાં તેના મૃતકના નાના ભાઈ મેહુલભાઈ રાજુભાઈ ગોહિલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજરોજ પોતાના ભાઈના મૃત્યુ માટે તેની પત્ની ચાંદનીબેન તથા તેના રિલેટિવ વિજયભાઈ દુર્લભજીભાઈ સોલંકી, જે જ્યારથી છેલ્લા 18 દિવસ પહેલાં જ્યારે લગ્ન થયા ત્યારથી લઈને અત્યાર સુધી અવારનવાર તેને માનસિક ત્રાસ આપતા હોય અને અગાઉ પણ તેને આવા છે મૃતકે તેના પરિવારના સભ્યોને પોતાની પત્ની માનસિક ત્રાસ આપે છે તે હકીકત જણાવી। આ ઉપરાંત જે તેના ફોનમાંથી વિડીયો મળ્યો તેમાં પણ પોતે પોતાની પત્ની અને તેના જે મામાજી સસરા છે તેમના ત્રાસને લીધે જિંદગીથી કંટાળી ગયેલા છે અને આ પોતાના મૃત્યુ માટે આ બંને જવાબદાર છે તેવી હકીકત જણાવતા હોય તો તપાસ દરમિયાન પોલીસ દ્વારા તેમને આ સુસાઇડ નોટ તથા મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલો છે। હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃતકના નાના ભાઈ મેહુલભાઈ ગોહિલને ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે। જે વધુમાં આવા આત્મહત્યાના જે બનાવો બની રહેલા છે તે ખરેખર કમનસીબ ઘટનાઓ છે। આવા સમયમાં જ્યારે પણ કોઈ આ પ્રકારના ત્રાસ માટે પોલીસ સ્ટેશનનો કે સંપર્ક કરવામાં આવતો હોય છે, આ ઉપરાંત મહિલાઓ માટે ખાસ કરીને 181 કે અન્ય કોઈ જ્યારે આ બાબતે પોલીસને જાણ થતી હોય તો પોલીસ દ્વારા છે એની સત્વરે આ બાબતમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને જેથી કરીને આ પ્રકારના બનાવો ટાળી શકાય એ માટે છે પોલીસ હંમેશા પ્રયત્નશીલ રહેતી હોય છે। મૃતકના નાના ભાઈ મેહુલ ગોહિલે જણાવ્યું કે મારા ભાઈને તેની પત્ની અને મામો ખૂબ હેરાન કરતા હતા, તેના કારણે મારા ભાઈને આઘાત લાગતા આ પગલું ભર્યું છે। આરોપી મામા અને પત્નીને કડક સજા થાય તેવી પરિવારજનોએ માંગ કરી છે। હાલ પોલીસ આરોપી મામાની સઘન પૂછપરછ કરી રહી છે। જૂનાગઢથી સંવાદદાતા ભાર્ગવી જોશીનો અહેવાલ।